अरिहंतों को अनंत नमस्कार, सिद्धों को सादर प्रणाम। आचार्य महाराज को अनंत अनंत नमस्कार। उपाध्याय महाराज को, भगवान को अनंत उपकारी पड़े अनंत अनंत नमस्कार। सर्व साधु मुनि भगवंतो एमने पण पूर्ण स्वभावपणे सम्यक वंदन सम्यक वंदन। पंचम गुणस्थान के प्रवर्तता मुमुक्षु नाम श्रावक एमने पण सत सत वंदन। चौथे गुणस्थान के अविरति सम्यक दृष्टि धर्मात्माओं ने पण सम्यक वंदन। अने इन मार्ग में जुड़े हुए सभी आत्माओं को हमारा वंदन। आजे स्वाध्याय में 56मुं सूत्र, 11मुं बोल, 10मो बोल, विवेक 10मो बोल, 10मो बोल, 10मुं श्लोक, सूत्र 56मुं, ग्रंथ वचनामृत। आगम प्रमाण छे, आगम प्रमाण छे, आगम प्रमाण छे। वचनामृत आखो आगम छे અને એ આગમની અંદર આગમ તો છે પણ એમાં અધ્યાત્મનો રસ પણ નીતરતો છે। જેમ ગાંધીજી માટે કૃપાળુદેવ માટે ગાંધીજીએ કહ્યું કે કવિશ્રીને વૈરાગ્ય તો નીતરતો હતો, એમ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગ્રંથની અંદર અધ્યાત્મ નીતરતો છે, નીતરતો છે અધ્યાત્મ, અને આગમ તો છે જ। આગમ નામ આપ્ત પુરુષોના મુખેથી આવેલી વાણી, જેમાં સિદ્ધાંતો મુખ્ય હોય એવો જે સિદ્ધાંતલક્ષી બોધ તેને અહીંયા આગમ કહેવામાં આવે છે। અને એ સિદ્ધાંતલક્ષી બોધને સાધકો પોતાના સ્વભાવલક્ષી કરે, આત્મલક્ષી કરે એવો જે બોધ સમ્યક દર્શન રૂપી બીજ થઈ અને કેવળ જ્ઞાન સ્વરૂપ પામે તેને અહીંયા અધ્યાત્મનો રસ કહેવામાં આવે છે। આ વિતરાગ વાણી, આ ભગવાનની ઓમકાર ધુનીમાં આવેલી વાત, જરી આજે સવારના બેઠા હતા તો આ વાત આવી કે આગમ અને અધ્યાત્મનો આવો સુમેળ આત્માને જ્ઞાન સાથેના સુમેળ બરાબર છે। કંઈક આગમ ક્રિયારૂપ છે અને અધ્યાત્મ તે યોગરૂપ છે એમ ના આવ્યું। જેમ આત્માને જ્ઞાન સાથે એક મેઘરૂપ જોડાણ છે એટલે એ મય છે। આત્મા જ્ઞાનમય છે અને જ્ઞાન તે આત્મામય છે। એ બેને જુદા પાડવા એ અશક્ય છે। એમ આગમ અને અધ્યાત્મને બેને જુદા વિચારવા એ કઠણ પડે, ન થઈ શકે જુદા, એવા ભેગા છે। એટલે આજે જરી વાત વિવેકની છે। મારામાં
વિવેક શક્તિ નથી. હું મૂઢ છું અને અજ્ઞાનથી અંધ, ઈ છે ને શબ્દ. હા, હું નિરાશ્રિત છું, અનાથ છું. પછી પૂર્ણ વિરામ છે, બરોબર? પછી પૂર્ણ વિરામ છે ને ત્યાં. મારામાં વિવેક શક્તિ નથી, હું મૂઢ છું, નિરાશ્રિત છું અને અજ્ઞાનથી અંધ થયો છું. પછી પૂર્ણ વિરામ છે, અનાથ છું. હા, બસ એટલું. પછી પૂર્ણ વિરામ. ઈ બોલ પૂરો. આજે 10મો. મૂઢ છું, નિરાશ્રિત છું 2, વિવેકહીન છું 3. વિનંતી કરે છે. પોતામાં વિવેક શક્તિ છે, આવરાઈ ગઈ છે. નિર્મૂઢતા સમ્યક દર્શનનું જે મૂળ અંગ છે એ છે મારી પાસે, આવરાઈ ગયું છે, એને આવરણ આવી ગયું છે. અને આત્માનો આશ્રિત છું, પણ વર્તમાન નિરાશ્રિત છું. આવરાઈ ગયું છે, આવરણ આવી ગયું છે, ઉપર આવરણ આવી ગયું છે, ત્યાં જ છે. જેમાં આવરણ છે ત્યાં જ નિરાવરણ તત્વ પડ્યું છે, બરોબર? આજે હું ઘરમાં નથી, એનો શું મતલબ? કે કલહ થયો, સવારના ક્લેશ થયો, તો ઘર ખાવા થાય છે, બહાર ભાગી જવાનું મન થાય છે. છું તો ઘરમાં. સમજાણો? નહીં સમજાણો? આજે છે ને જરા કલહ થયો. કલહ સમજાય ને? કલહ તો ખ્યાલ આવે ને? કલરવ નહીં, કલરવ જુદો. કલરવ તો મજા આવે, કેકારવમાં મજા આવે. પણ આ કલહ જ હોય ને તો એમ થાય કે ઘરમાં રહેવું નથી, આમ બહુ કંટાળો આવે છે, બહાર ભાગી જાઓ. એમ અહીંયા આત્મામાં વિવેક ગુણ છે. અમૂઢ નામ સમ્યક દર્શનનો જે વિષય છે એ ગુણ છે. અને સત્પુરુષોનો આશ્રિત પણ અંશે થયો છું, એવું નિરાશ્રવ તત્વ હું પોતે છું પોતે. આત્મા નિરાશ્રવ તત્વ છે. એને કોઈની બીજાનો આશ્રય લેવો પડે તો પર્યાય લે, પોતે ના લે. પોતે ના લે, કેમ કે તો એ તત્વ જ નિરાશ્રવ છે. નિરાશ્રવ તત્વ કહેતા ધ્રુવ તત્વ છે. એ એકલું અંદરમાં ગુણોથી ભરપૂર. ન ગુણ પરિણમન છે, એના પર્યાયને અધિકાર છે. એના ગુણનો ખજાનાનો અંશ લઈને પરિણમવાનો પર્યાયને અધિકાર છે, બીજા કોઈને નહીં. એમ એ નિરાશ્રવ તત્વ છે. કોઈ અન્ય તત્વ હોય તો તે પરિણમે અને એનો આશ્રય ગ્રહણ કરે તો પોતે શુદ્ધાત્મપણે પરિણમે અને સમ્યક દર્શનનો વિષય થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. એવો તે આશ્રિત તત્વ નથી. શું પ્રેમજીભાઈ? આવું તત્વ છે. એ તત્વ મારી પાસે છે અને મને ખબર નથી. માટે શું છે? સંસાર છે. સંસાર છે તો દુઃખ છે. દુઃખ છે તો દુઃખની ઉત્પત્તિના કારણમાં આકુળતા છે. આકુળતા છે. દુઃખના કારણમાં આકુળતા છે. કેમ કે મને મારા સ્વભાવની ખબર નથી. એમ વિભાવની એ ખબર નથી. વિભાવની ખબર પડશે તો સ્વભાવમાં આવવા પ્રયત્ન કરશે. પણ જો વિભાવની જ ખબર નથી અને વિભાવને જ આત્મા માની લે કે મારું સ્વરૂપ છે એમ માની લે, રાગાદિ બધા કારણો, મોહ આદિ કારણો, અહંકાર આદિ કારણો
પર વસ્તુ પ્રત્યેનો મોહ બધું પોતાનું માની લે, એને અવકાશ ક્યાં છે છૂટવાનો? આ ક્રિયા મારી લ્યો ને, તપ કર્યું એ મારું, આ 99 યાત્રા કરી તે મેં કરી, આ સમેત શિખરની 49 વખતની યાત્રા મેં કરી, આ ઉપદાન મેં કર્યું. આ બધો વિકાર છે, આત્માને વિકાર છે. પણ એની સમજણ હોવી જોઈએ કે આવે ખરું, હોય નહીં. સમજાણ? એ ભાવ આવે ખરો, મારો હોય નહીં. ઉપવાસ કરવાનો, જાપ કરવાનો, પ્રાર્થના કરવાનો, સત્સંગ સ્વાધ્યાય કરવાનો, સાંભળવાનો, પ્રભુને પૂજા અભિષેક કરવાનો ભાવ આવે ખરો, મારો નહીં, હું એનો નહીં, એ મારો નહીં. કોણ? ભાવ. હો, ભાવ ભાવ. એ આત્માનું પોતાનું આશ્રિતપણું, સ્વયં અને પરનું નિરાશ્રિતપણું. પરથી નિરાશ્રિત, પોતે પોતાથી આશ્રિત. શું કીધું? પોતે પોતાથી આશ્રિત અને પરથી નિરાશ્રિત. પરની સાથે તેને એક અંશ માત્ર પણ વિશ્વના કોઈ વસ્તુનો તેને સંબંધ નથી, પર્યાયને પણ નથી. પણ પર્યાય જરી પ્રભાવિત થાય છે. પર્યાયનું પ્રભાવિતપણું તારે કારણે થાય છે, પર્યાયને કારણે એ પણ નહીં. ઓહો, આવું વિતરાગ માર્ગનું તત્વ પ્રભુ, એને છોડીને જીવ બારમાં ક્યાં વલખા મારે છે? પ્રેમજીભાઈ, ક્યાં વલખા મારે પ્રભુ? શું કીધું? તો કે પર્યાયને અધિકાર છે, તને તો એ પણ નથી. જેમ પર્યાયને પોતાના દ્રવ્યનો ખજાનો લૂંટવાનો અધિકાર છે, એમ વિકાર કરવાનો પણ અને એનાથી પ્રભાવિત થવાનો એ અધિકારી પર્યાય થાય છે. અને એ અધિકારી થતી પર્યાયનું તને જો સમ્યક જ્ઞાન હોય તો તે સમયે તે વિકારની પ્રત્યેક કૃતિ આકૃતિ એનાથી તું જુદો રહી શકે છે. એનું નામ ખરેખર વિવેક છે. આ વિવેક છે. વિષય એવો હોય ને, વિષય પ્રમાણે વાત આવે ને, વિષય પ્રમાણે વાત. આનું નામ તે વિવેક છે. તો આજે વાત ચાલે છે વિવેકની. મારામાં વિવેક શક્તિ નથી, બે વાત છે એમાં. નથી કહીને, મારામાં વિવેક નથી કરીને પર્યાર્થિક નયના વિષયમાં એને સ્વીકાર કર્યો. અને મારામાં તે હોવી જોઈએ એવો ધ્રુવરૂપી શક્તિ જે વિવેકનો આખો પિંડ છે એનો સ્વીકાર કર્યો. જો તો ખરા, બંનેનો સ્વીકાર જ્ઞાને કર્યો કે મારામાં નથી વિવેક શક્તિ, હું મૂઢ છું, નિરાશ્રિત છું. એવા ભાવથી તેનું અજ્ઞાનપણે રહેલું જે જ્ઞાન એનો સ્વીકાર કર્યો. પણ તે જ સમયે સાધક જીવ વ્યક્ત નથી, શક્તિપણે તો મારામાં છે એવી અમૂઢ દશાનો હું છું ધરનારો. અમૂઢ દશા સામે મૂઢતા છે ને, તો અમૂઢ સમ્યક દર્શનનું અંગ છે કે નહીં 8 અંગમાં કે નથી? પણ સાહેબ ખબર કોને છે? આ ભણીએ તો ખબર પડે ને, વાંચીએ તો ખબર પડે. અહીંયાથી કલાક સાંભળીને પછી એ લાંબા થઈ અને પલંગમાં સુઈ જવાનો.
અરે પ્રભુ શું છે નાથ, અહીંયા આટલા માટે આવે છે તું પ્રભુ આરામ કરવા? અહીંયા આરામ હોય પ્રભુ? આરામમાં તો ભવ ખોયા તે, હા ભવ ખોયા. પ્રમાદ તે તારો પરમ રીપુ છે. પરમ રીપુ, રીપુ નામ દુશ્મન છે, બીજો કોઈ દુશ્મન નથી. પ્રમાદ તે પરમ રીપુ છે એમ મારા પ્રભુના વચન છે. હા, મારા પ્રભુના કહીએ એટલે અમારા પ્રભુ લેવા હો, પરમ કૃપાળુદેવ એમ, એ મારા પ્રભુ છે. કૃપાળુદેવ જ્યારે પ્રભુ કે ત્યારે એમના પ્રભુ મહાવીર છે. સમજાણો? તમારા જે હોય તે એની સાથે દરેક વ્યક્તિના અલગ અલગ હોય એટલે પછી એનું તો હિસાબ. આ વાત ચાલે છે. મારામાં વિવેક શક્તિ નથી, કેમ કે નથી કહેનારું જ્ઞાન ત્યાં છે. અને એ જ કહી શકશે. સમ્યક અનુભૂતિ સ્વરૂપ વાળો જીવ તો કહી શકે, પણ સમ્યક નિર્ણય પણ જેને થયો છે એ પણ કહી શકે કે મારામાં વિવેક શક્તિ નથી. એમાં બહુ હિંમત જોઈએ છે, બહુ હિંમત જોઈએ. હું વિવેકહીન છું એમ કેવો સુરવીરનું કામ છે, માયકાંગલાનું કામ નથી. કોની સામે કેવું છે? પોતાના ગુરુ સમક્ષ પોતાના અંતરની અશુભ વેદનાઓ, અશુભ વૃત્તિઓ, અશુભ કાર્યો, આ બધાનું પોતાના પ્રભુ પાસે એકરાર કરવો સુરવીર કરી શકે. માયકાંગલો નહીં, ઢીલો નહીં. કોણ કે હે મારામાં વિવેક શક્તિ નથી એમ કોણ કે? આજે કોઈને કહો તો ગાઢ લાગે છે, તો કે કરો અસી વિવેકી નહીં, અસાંગે કરો વિવેક જ ના આંકી જાય એટલે આપણા ઉપર આવી જાય. હે એ સારું છે તમે મૂંગા બેઠા છો તો કહી દે કે સાહેબ આ રહેવા દો, અમને પણ છે વિવેક. હા એમ કહી દે કોઈ ઊભું થઈને. પણ અહીંયા સારું છે, બધા ડાયા માણસો છે, પણ કોઈ કહી દે. અને ઘરના તો કે જ છે, તો કે મને આંકે જ ખબર હે, અસાંકે તો જાણે કે ખબર જ ના. વિવેક કેવું બહુ મુશ્કેલ ભાઈ. સ્વીકાર કરવો મારામાં વિવેક નથી એટલું કહેતા તો એને ગાઢ લાગે, ઝઘડો કરે ઘરવાળા સાથે. અને બારવાળો કોઈ કે તો જરી તગડો હોય તો સમસમી જાય પોતે, પણ પોતા જેવો હોય તો જરાક વાક ચાતુર્યતા ચલાવે અને વાક યુદ્ધ પણ કરે. પહેલા ચાતુર્યતા અને પછી યુદ્ધ, અને વાક યુગમાંથી શબ્દ યુદ્ધ પૂરું થાય હે પછી તનનું યુદ્ધ શરૂ કરે કે એમ મને તું એટલે વિવેકહીનનો અર્થી છે અકલ વગરનો. બસ સાહેબ હું અકલ વગરનો છું. બહુ કઠણ પડે ભાઈ આ વાત તો સાંભળવી, સંભળાય નહીં આપણાથી. સાંભળી શકો વલ્લભજીભાઈ તમને કોઈ કહે તો? હા ને તેમાં તમારો સમોવડીયો હોય કોઈ તમારી ઉંમરનો 78નો ભેગું ભણ્યો હોય તો કે વલ્લભજી તો અમે અકલ નાય. જાણે ખબર હે તું વડો અકલવાળો અહીંયા, એના સિવાય બીજું શું હોય તમારી પાસે કહેવા માટે? સીધી આ વાત આવે કે તું અકલવાળો અહીંયા ખબર હે બે કે છે તો કોણ કહી શકે? આ વાત તો બહુ મોટી છે, એની પોતાને કિંમત ચૂકવવી પડે છે કે હું વિવેકહીન, મારામાં વિવેક શક્તિ નથી. પણ અહીં જે વાત ચાલે છે એ વિવેક જે છે તે ધર્મ સંબંધીનો છે, કેતા તારા આત્મા સંબંધીનો છે. એ વિવેક કોઈ વ્યવહાર વિવેક નથી. એટલે તને કોઈ કે ગુરુ કે તારો કોઈ સત્સંગી કે મન મેળાપી જેની સાથે તમે સત્સંગ કરતા હો એ તમને કે જુઓ બેન, જુઓ ભાઈ, આ વિવેક નથી, ત્યારે એમ સમજવું કે આ ધર્મ સંબંધીની વાત કરી અને મને કે છે
મારામાં વિવેક નથી, હું મૂઢ છું એમ નહીં, સમજાવે છે મને એમ. જરા વિશેષ સમજાવનારા મને સમજાવે છે એમ લેવું. પણ કેનારો સુરવીર તો જોઈશે તે સમય. મારામાં વિવેક શક્તિ નથી ભાઈ, ત્યારે તો અનંતકાળ રખડે છે ને. વિવેક વિના રખડે છે કે વિવેક પ્રગટ્યું તો રખડે છે? વિવેકને શું કહો ઇંગ્લિશમાં? તમે નથી ખબર શું કહો પ્રેમજી વિવેકને? શબ્દ તો શોધો. છોકરાઓ બધા ઇંગ્લિશ ભણવા વાળા આવે, એમને ગુજરાતી સમજાય નહીં, આપણને ઇંગ્લિશ સમજાય નહીં. હવે આપણને જવું પડે યુનોમાં કે આપણે બોલીએ એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન તો થઈ જાય તરત જ. રિસ્પેક્ટ ના, રિસ્પેક્ટ તો માન આપવું થાય, બરોબર. વિનય, એ વિનયમાં આવે. વિવેકમાં તો બે વસ્તુનો ભેદ કરી અને પોતાના જ્ઞાનને ત્યાં મૂકવું છે એમ છે. વિનય તો બીજાનો આદર કરીએ, સન્માન આપીએ, એ રિસ્પેક્ટ છે. એ ધેર ઇઝ રિસ્પેક્ટ. સમજ્યા? પણ વિવેકનો શબ્દ ગોતજો ડિક્શનરીમાં, તમને મળે તો. નહીતર પછી રોમન લિપિ ચાલશે. VIVEK, VIVEK એમ ચાલશે રોમન લિપિમાં. શું કરે? પણ હવે ન મળે તો શું થાય? તો એમાંય વિવેક વાપરવો. ખોટું લખાય એના કરતા રોમન લિપિમાં લખીને એવું VIVEK. બરોબર છે. કેટલું સમજવું પડે ધર્મ કરવાથી પહેલા. પછીની વાત તો કાંઈ છે જ નહીં. સમજ્યા પછી તો બધું સહજ ચાલશે, પણ પહેલા બધું સમજવું પડે. હા, નવી લાઈનમાં કોઈ દુકાનમાં પડ્યા હોઈએ ટ્રેડિંગમાં, તો પહેલાં તો કેટલી તૈયારી કરવી પડે ભાઈ. એ લાઈનના અનુભવીને આપણને મળવું પડે, એની પાસે રોજ જઈને એનો અભ્યાસ કરવો પડે. અને જો હજી પણ કાંતિભાઈ કચાશ હોય તો ત્યાંનો એક માણસ આપણને ગોઠવવો પડે. જરૂરત નથી તોય ગોઠવવો પડે, કારણ કે એ આવશે તો લાઈન બતાવશે. એમ આપણને જરૂર ન પડે તો પણ ગુરુને ગોઠવવા પડે. એ નહીં, આપણને જરૂર નથી ગુરુની તોય ગોઠવવા પડે, કેમ કે લાઈનનો અનુભવ નથી. નથી ગોઠવતા ટ્રેડિંગમાં. ફેક્ટરી કરે તો કોઈક સારો માણસ, ફેક્ટરીનો જાણકાર. મેં શું કરો છો મહેન્દ્રભાઈ? શેરબજારમાં મોકલાવ્યો હાર્દિકને, તો પહેલાં સારી જગ્યાએ નોકરી કરાવીને એને, પછી કોઈક સારો માણસ મળે એની પાસે શીખ્યો. અહીંયા નહીં, અહીંયા વાંધો નહીં, અહીંયા ચાલે. અહીંયા શું ગુરુની જરૂર છે? અહીંયા ગોઠવવાની જરૂર નહીં. માથે ન જોઈએ, ધર્મમાં માથે ન જોઈએ, આપણે એકલા ઠીક. જુઓ તો ખરા, આ વિતરાગ માર્ગની અંદર થોડાક સમયમાં પણ, હજી તો શું થયા છે વર્ષ 22 ને 25 31, પણ એનામાં તો કેટલા બધા જીવોની અંદર દીઠતા આવી ગઈ, જડતા આવી ગઈ, વક્રતા આવી ગઈ. હજી તો દિવસા દિવસે વધશે. હા, એટલે ત્યાં ગોઠવીએ, ફેક્ટરીમાં, ટ્રેડિંગમાં. અહીંયા નહીં, અહીંયા ગોઠવવાની વાત નહીં. ગુરુને ગોઠવવું કઠવું પડે. બે વાત, ગુરુને ગોઠવું અને ગુરુને ગોઠવું. એક ગોઠવવું અને એક ગોઠવું. ગોઠવું એટલે ગમવા, અને ગોઠવવું હોય એને યથાસ્થિતિએ મૂકવા, એ ગોઠવવું. ને ઓલું ગોઠવું. પેલા ગુરુ ગોઠવા તો જોઈએ. ગોઠવા સમજાય? પસંદ પડવા જોઈએ. ગોઠવા એટલે પસંદ પડવા જોઈએ એમ. એમાં પસંદગી હોય હો. ગોઠવવું અને ગોઠવું, ગોઠવવું અને ગોઠવવું, એમ એક વ વચમાં છે બધું. ગોઠવવું અને ગોઠવું. ગોઠવું એટલે ગમવા, અને ગોઠવવું એટલે એમને યોગ્ય જગ્યાએ માન સન્માન આપવું.
શાંતિભાઈ આવું છે પ્રભુ. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, જગ સહુ ફિરે. બહુ સારી વાત કરી આનંદગંજ મહારાજે. એટલે ધર્મ ધર્મ કરતો ફરે એમ નહીં, ધર્મ ધર્મ કરતો સમજણ વિના ચાર ગતિમાં ફરે એમ અહીંયા અર્થ છે. આનંદગંજીનો ખોટો કરે છે, આ અર્થ ખોટા કરે છે, મનગમતા અર્થ કરે છે. ખરેખર અર્થ એમ છે કે ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, એટલે ધર્મ કરતો ફરે છે એમ નહીં. ધર્મની યથાર્થ સમજણ ન હોવાથી ચાર ગતિમાં ફરે છે એમ છે, એનો અર્થ એમ છે. ત્યાં જુદું અર્થ કર્યું છે. શું પ્રેમજીભાઈ આવું છે પ્રભુ. જગ સૌ ફિરે, જગ સૌ ફિરે, ચાર ગતિમાં ફરે. ધર્મના નામે ચાર ગતિમાં ફરે. એને પાછળના અર્થથી સમજાય છે ને. ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી, ધર્મના ચરણો એમ ભગવાનને કહે છે, ધર્મનાથ ભગવાનને કે આપના ચરણ ગ્રહ્યા પછી. પણ વાસ્તવિક એમ છે કે ધર્મના ચરણે અને એના શરણે જ્યારે જઈએ તો કર્મ ન બાંધે જીનેશ્વર. પછી કર્મ બંધાતા ભગવાનના શરણે તો છીએ. અત્યારે અમે પુરુષો જો ને કેટલી વાર આમ માથું આમ કરીને ઓહો આમ જેને કે નાગની ઓલી ફેણ હોય ને તેમ કરીએ હાથ આમ 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 એમ ન હોય પ્રભુ. અભિષેક કરવા પૂર્વે ભગવાનને વંદન કરો તો આમ 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 એ તો નાગ ફેણ કરે. આપણે નાગ છે. આમ કરી ઉપરથી શાંતિથી અને મૂકી દેવા. હા, ખ્યાલ છે, ખ્યાલ આવે. આમ 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 કરીને એક વખત જ, પછી બીજી વખત નહીં. કેમ કે આપણા હાથમાં અહીંયા જંતુઓનો વિશેષ જથ્થો હોય છે. સૌથી જો આપણા દેહમાં કોઈ વિશેષ એક બાય આપણા જે ઓલા દ્વાર છે જે ગંદકીના, એને છોડીને પછી દેહમાં વિશેષ જંતુ રહેતા હોય તો અહીંયા આ ભાગ, પાછળ નહીં, અહીંયા નહીં, અહીંયા. એટલે ભગવાનને એક જ વખત આમ બસ સ્પર્શ કરી, ચરણ ઉપર હાથ મૂકી, ઘૂંટણ ઉપર મૂકી, ઓકે બસ પતી ગયું. પછી નહીં, એમાં પણ વિવેક હોવો જોઈએ. બધી જગ્યાએ વિવેક તો હોય જ છે, નથી હોતો. વિવેક ચૂકીએ કેવા લાગીએ. એટલે વાત નહોતી આવી વિવેકની, પેલો વરરાજાની વાત નહોતી આવી. પરણી આગળ ઘરવાળી ગુજરી ગઈ ને બીજી પરણવા ગયો. એના ઉંમર મોટી થઈ ગયેલી, 50 નો થઈ ગયેલો, અને કંઈક નાના હતા બેન, ઓલા 20 વર્ષના 22 વર્ષના. તો સહેલીઓએ જોઈ લીધું, ઓલા વડના ઓટલા ઉપર ગામડામાં બેઠા હતા, તો કે વર મોટો છે, વર મોટો છે, એમ કરતી કરતીને બધી આવી. એમાં આણે સાંભળી લીધું વરરાજાએ, તો કે મને મોટો કે છે, મને મોટો કે છે, એમ કહીને સાંભળી લીધું. રાહ જોતો હતો કે આવે સમય તો બતાવી દઈશ. એમાં ઘણા નહોતા ને તો ખ્યાલ આવે વિવેક. આ વાત જરાક ચોટદાર ગણી છે વિવેક. પછી ચોરીમાં બેઠા, બધું પતી ગયું, જવાની વેળા આવી, ત્યાં એને સૂઝ્યું. ઓલા ગાડામાં જે બળદ હતા ને એના ઉપર જેને બેસવાનું હતું એને પોતાને, અને ઓલા નવવધુ પણ બેસવાની હતી તો બેસી ગઈ હતી, પણ પોતે બેસી ગયા પછી થયો ઊભો થયો ને બળદિયાને છોડ્યા. બળદિયાને છોડીને જોડાયો પોતે જોડાયો તો ખરો, પણ પછી પેલા વધુને કે તું ઉતર નીચે. અને પછી પોતામાં તાકાત ગણી હતી, આમ બળવાન હતો, રોજ ચણા ખાતો હતો સવારના ગોળાના. ગોળ ને ચણા
એનાથી તાકાત બહુ આવે ને ક્યાંય જીમ બીમમાં જતો હશે, ખબર નહીં હવે. નહીં તો ત્યારે તો ઓલા ગામડામાં અખાડા કેવાતા. અખાડું કે આપણે ત્યાં તો હતા જ નહીં, પણ મહારાષ્ટ્રમાં અખાડા બહુ. તો એ અખાડા બખાડામાં જતો હશે તો આમ જરા મસલ્સ સારા હતા તો ગાડું લીધું, આમ અહીંયા ખભા ઉપર ને ફર્યો. બધા વિચારમાં પડી ગયા કે આ વરરાજાને સૂઝ્યું શું અને આવું કરે છે કેમ, એ કાંઈ ખબર જ ન પડી બધાને. પણ એ પોતે જાણતો હતો અને ઓલી કેવાવાળી છોડીઓ જાણતી હતી, બધી એની બેનપણીઓ, એને ખબર પડી ગઈ. અને કાં પોતે જાણતો હતો, બીજા બધા અજાણ. પછી ગાડું નીચે ઉતાર્યું, ફરા ફેરવી લીધું ખૂબ. પછી આમ મૂછે તાવ દઈ, મૂછો હતી નહીં પણ આમ મૂછો ભલે હોય નહીં પણ છતાં આપણે આમ તો કહીએ કે નહીં, કારણ કે અહીંયા હોય એટલે અહીંયા હાથ ફેરીને કીધું, હું મોટો છું, શક્તિહીન છું, જોઈ લીધું મારું બળ. તો કે શક્તિ તો ઘણી છે. તો ત્યારે એમ લાગતા હતા કે માત્ર મોટા જ લાગતા હતા, પણ અમને ખબર હવે પડી કે તમે પાગલ પણ છો. એટલે અમારી છોડી દુઃખી થશે, બીજું કાંઈ નહીં. અમારી આ ગામની છોડી દુઃખી થશે. એટલે ત્યાં સુધી તો અમે શક્તિ તમારી પાસે હતી એ તો ખબર નહોતી, પણ મોટા તો જરૂર લાગતા હતા, પણ એની સાથે ખાંડપણ પણ છે એ હવે ખબર પડી. આ વિવેક, ઓલું ક્યારે શું કરવું જોઈએ એનો ખ્યાલ ન હોય ને તો એમાં વિવેકહીનતા થઈ જાય. ક્યારે શું કરવું જોઈએ એનો ખ્યાલ તો રાખવું પડે કે નહીં, કે એમને એમ આપણે કરીએ તો જો આવા ગોટા થાય. કેવા ગોટા થાય? બ્રેક વિનાની ગાડી જેવા. સંયમ તરત જ હોવું જોઈએ. બ્રેક વિનાની ગાડી કેવી હોય ભાઈ? એમાં વિવેક વિનાની આ શક્તિ થઈ ને, એને જે બતાવી એમાં ક્યાં વિવેક હતો? એમ બ્રેક વિનાની ગાડી અને વિવેક વિનાની શક્તિ જેવું થયું. એનું નામ અવિવેક, એનું નામ મૂઢ દશા, મૂઢતા. મૂઢતાનો અર્થ શું? કે બુદ્ધિની થોડી બુદ્ધિની શું કચાશ? બુદ્ધિનો ઢ, કચાશ એની. કચાશ તો હોય તો કચાશ, બાકી મૂઢ તો એને બુદ્ધિ જ ક્યાં છે? કચાશ નહીં, ઢ બુદ્ધિ જ નહીં, બુદ્ધિ વિનાનો, એનું નામ મૂઢ. એક વાત કહીએ મજાની, મજા આવશે. કાનજી સ્વામી સોનગઢમાં હતા. ગાંધીજી, ઢેબરભાઈ અને બીજા 2-3 જણ, રામજી બાપા બી ગયા હતા ભાવનગર તેડવા માટે, ને રસ્તામાં અહીંયા લઈ આવ્યા હતા સોનગઢ. તો ગુરુદેવનું પ્રવચન ચાલુ હતું કાનજી સ્વામીનું. તો ગાંધીજીને કીધું, ગુરુદેવની તો ટેવ, તો કે લોક સેવા કરો છો અને આઝાદી મેળવવા માટે આ ઘણું બધું કરો છો, એના કરતાં આત્માનું કલ્યાણ કરો તો મુક્તિ થશે, નહીં તો રખડશો વરી 4 ગતિમાં. એમ વાતમાં જરી થોડાક જગ્યા ગુરુદેવ તો કે મૂઢ છો. ગાંધીજીને કહી દીધું કે મૂઢ છો. અકલ વગર ના હતા ગાંધીજી. મૂઢનો અર્થ બીજો એવો છે કે પોતાની અક્કલ અને હોશિયારી અને બુદ્ધિ ઊંધે માર્ગે ખર્ચે, એનું નામ પણ મૂઢ. હવે સમજાણું જયંતિભાઈ? એમ પોતાની બુદ્ધિ, હોશિયારી, ચાલાકી એ બધી બીજી જગ્યાએ એટલે અવળે માર્ગે ખર્ચે. એટલે આત્માને છોડીને બીજે જગ્યાએ કારખાના, ફેક્ટરીઓ, સમાજ કલ્યાણ, માનવતાના ધર્મમાં ખર્ચે, એ મૂઢ છે. તો કે અત્યારે તો આખું જગત માનવતાને તો ધર્મ માને છે ને. ભાઈ છે, માનવ ધર્મ છે, કોણ ના પાડે છે? માનવ ધર્મ છે, પણ ખરું માનવ ધર્મ એ છે કે પ્રત્યેક માનવીના દિલમાં આ દુઃખથી એને છોડાવવો
અને આત્માના સાચા સુખની તેને સમજણ આપી ધર્મના માર્ગે વાળવો, ખરેખર તો એનું નામ હોશિયારી, એનું નામ બુદ્ધિ, એનું નામ ચાલાકી, અને એનું નામ ખરેખર તો કહો કે વિવેક છે. આ વિવેક છે. શાસ્ત્રમાં કીધું છે, કૃપાળુ દેવે પણ આમાં લીધું છે કે માતા પિતાને ધર્મના માર્ગે ચડાવવા. 700 નીતિમાં છે કે નહીં? વાંચ્યું છે બધાએ? વાંચ્યું છે કે નહીં નવીનભાઈ? માતા પિતાને ધર્મના માર્ગે ચડાવવા, પુત્રને પણ ધર્મ સંબંધીનો બોલ આપવો છે બધું. 700 નીતિમાં છે. 700 નીતિ વાંચવા જેવી છે. અઠવાડિયામાં એક વખત વાંચવી. અઠવાડિયામાં એક વખત. રોજ વાંચાય તો પછી બીજું રહી જશે. એટલે અઠવાડિયામાં એક વખત વાંચવી. મહિના દિવસમાં એક વખત ભાવના બોધ વાંચવી. એમ ન વિચારવું કે ભાવના બોધ આપણા માટે નથી, એ તો નવો આવે નિશાળીઓ એના માટે. અને મોક્ષમાળા 2 મહિનામાં એક વખત વાંચવી. તો કે સાહેબ આટલું બધું વાંચવાનું તો ટાઈમે નથી મળતો. મળે છે સમય વાંચવાનો? ના રે ના, ક્યાં મળે? અમને નથી મળતો, તમને બધી ચીજોમાં હા પાડ્યા કરો, મળે થોડું જ છે. ક્યારે વાંચી હતી છેલ્લી? હા, ક્યારે વાંચી હતી છેલ્લી? વાંચવા જેવું છે. મોક્ષમાળા વાંચવા જેવી. હવે પહેલી વાંચી લીધી હોય આપણે, આ માર્ગમાં આવ્યા હોય ને, પછી તો આપણને જરૂર નહીં, ભાવના બોધની જરૂર નહીં. પણ ભાઈ ભાવના ઈ છે કે તીર્થંકર પરમાત્માઓ 12 ભાવના અને 4 કારણ ભાવના અને નિત્ય એનો સ્વાધ્યાય કરે છે. ત્યારે તેમને તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે. ભગવાન રોજ 12 ભાવનાઓ ભાવે છે. બોલો, ભગવાન એમને વૈરાગ્ય ઓછું હશે એટલે ભાવતા હશે ને આપણને વૈરાગ્ય ઘણું છે એટલે આપણને હવે ભાવના બોધની જરૂર નથી. વાંચશો પ્રભુ તો કંઈક લાભનું કારણ થશે. એક ઘડી પણ સમય ખોવા જેવો નથી. ખયો ખોશો હમણાં, રડશો પછી. હમણાં ખોશો પછી રડશો. રડશો એવા કે કોઈ છાનું રાખવા વાળો નહીં હોય ત્યાં. અત્યારે તો રડો છો તો કોઈ પૂછવા વાળું છે, ત્યાં તો કોઈ પૂછવા વાળું એ નહીં હોય કે કેમ રડો છો. નારકીના જીવો કોઈ પૂછતું નથી પ્રભુ. પરમાધામીઓ સમયે સમયે તેના શરીરના ટુકડા કરે છે, મોઢામાં શીશાનું પાણી રેડે છે, નાક અને કાન દિવસમાં 1000 વખત ભાલાથી વીંધે છે, શરીર ઉપર એવા પ્રહાર કરે છે કે શરીરના ટુકડે ટુકડા થઈ જાય, પણ અંતર્મૂર્તિમાં તો વળી પાછા એક થઈ જાય. પ્રભુ આવું દુઃખ પણ તે અનંત વાર. બેનશ્રીનો એક બોલ આવે છે. બેનશ્રીને ઓળખો છો ને, સોનગઢમાં ચંપાબેન. એમનો એક બોલ છે કે પૂર્વે નારકીના ભવોની સ્મૃતિ થતા જીવ કકડી ઉઠે છે. અત્યારે પણ જાતિ સ્મૃતિ જ્ઞાનમાં આવે ને, પૂર્વે ભોગવેલું નારકીનું દુઃખ. છળ કરી હોય, કપટ કર્યું હોય, માયા કરી હોય, ક્રોધ કરી હોય, માન કર્યું હોય, લોભ કર્યું હોય, માયા કરી હોય, જૂઠું બોલ્યા હોઈએ, બીજાને ઠગ્યા હોય, અહંકાર કર્યા હોય, મમકાર કર્યા હોય, મારાપણું, દાન દીધું ન હોય, ઢીંગલોય આપ્યો ન હોય, બીજાનું ખાધું હોય, આ બધું યાદ આવે. ઓલા મારતા હોય, એક ભાવનું એમને કુઅવધિ પણ હોય, ક્યાંથી આવ્યો છું એ ખબર પડે. મુંબઈમાં હતો, રાજનગર જતો હતો,
આ બધું એને ખ્યાલ પણ આવે. ડબલ પીડા વધે ને, એનાથી તો પીડા વધે, ઉલટાની વધી જાય. ક્યાં હતો, ક્યાં આવી ગયો પ્રભુ, સમજ્યો નહીં. વસુ કર્મ મિલયા તાપ્યો. આ કર્મનો આતાપ પ્રભુ હવે મારાથી સહન થતું નથી, પણ શું કરીશ પ્રભુ, તારું કરેલું છે, બીજો તો કોઈ ભોગવશે નહીં. વિવેક રાખ્યો નહીં, વિવેક ચૂક્યો. વિવેક ચૂક્યો પ્રભુ. નાના હતા ત્યારે કવિતાઓ આવતી, કુવા, તળાવ, વાવ, સરોવર ન બંધાવી શકો તો તરસ્યાને એક લોટો પાણીનો પાઈ શકો. પણ એ પ્રભુ હું તો એનાથી એ રહ્યો. બે કામ મનુષ્ય જન્મમાં, બે કામ, કાં તો ધર્મ કરણી, અને એ હજી પુણ્ય ન હોય તો દાન આપવું. મનુષ્યમાં જ એક એવું છે કે દાન આપી શકે. દેવો દાન ન કરી શકે, સૌધર્મ ઇન્દ્ર પણ દાન ન કરી શકે, ફરજ બચાવી શકે પોતાની, દાન ન આપી શકે. તિર્યંચ દાન ન આપી શકે, એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી દાન ન આપી શકે, નારકીનો જીવ દાન ન આપી શકે, સૌધર્મ ઇન્દ્ર દાન ન આપી શકે. એક મનુષ્ય પર્યાય એવી છે દાન આપી શકે. માટે બે કામ મનુષ્ય ભાવમાં, કાં તો આત્માની આરાધના, અભ્યાસ, સાધક થવું, અને જો એ ન થઈ શકે ને એટલું પુણ્ય આપણું ન હોય તો આપણી પાસે રૂપિયો હોય તો આઠાના બીજાને આપી દેવા. બસ પદ્મનંદી આચાર્ય આ બે વાત મુખ્ય કરી છે. તો એનાથી શું લાભ? તો કે દાન આપીશ એનાથી તને જેટલું જપ તપમાં તને લાભ મળે છે એટલું જ લાભ તને આમાં મળશે. આપ ભાઈ આપ, આપી જાય, આપી દે. હા, 8 આના હોય તો 4 આના આપી દે, 2 પીપરમેન્ટ હોય તો 1 આપી દે. વિવેક જાગશે ભાઈ, આમાંથી વિવેક જાગશે તને, મન નરમ થશે અને હૃદય ઢીલું પડશે. કઠણ થઈ ગયું હોય ને તો એનાથી ઢીલું પડે. વિવેક જાગશે. કૃપાળુદેવે ઉપદેશ છાયામાં બહુ સારો અર્થ કર્યો છે. વિવેક એટલે શું? તો કે સાચાને સાચું સમજવું એ વિવેક. સાચાને સાચું સમજવું, બસ એ વિવેક. કેટલા ટૂંકા આમ આપણને બોધના વાક્યો કૃપાળુદેવના, બહુ લાંબુ ન ચાલવું પડે. સાચાને સાચું સમજવું. હવે એનો અર્થ જ્યારે આ જ્ઞાનીઓ કહેતા હોય તો તને સાચા ખોટાની પરીક્ષા તો છે, એનો અર્થ થયો તો એટલો તો વિવેક તારામાં છે. નહીતર કે નહીં, નહીતર જ્ઞાનીઓ આવી વાત કરે નહીં તો કે ભાઈ મને વિવેક નથી, મારામાં વિવેક શક્તિ નથી. પણ આ તો છે, કેમ કે શક્તિ બે પ્રમાણે. એક શક્તિ ધ્રુવ ત્રિકાળી જે કદી પરિણમન રૂપ થતું નથી, માત્ર ગુણપણે પડી છે, એનું નામ પણ શક્તિ, નામ વિવેક. અને એક વ્યક્તિ વ્યક્તતા, પરિણમન રૂપ વ્યક્તતા, પ્રગટ, તો એને પણ અહીંયા વ્યક્તતા રૂપ વિવેક કયો. તો એ તો છે મારી પાસે, બંને છે. વ્યક્તતા રૂપ પણ વિવેક છે, પણ હું એ વિવેકને ધર્મના માર્ગે મૂકતો નથી. એટલે શું? તો કે સાચાને સાચું કહેવાની મારામાં હિંમત નથી. હું માય કાંગલો છું. ગાંધીજીએ સાચાને સાચું કહ્યું, દેશને આઝાદી અપાવી. અને સતના જે બોલ, સત્યના જે પ્રયોગો ગાંધીજીના,
એને આપનાર આ પુરુષ આ બેઠો. મેળવ્યું કે નહીં? એક સત્ય હાથમાં, બસ. કોઈ શસ્ત્ર નહીં, કોઈ અસ્ત્ર નહીં. મહાવીર પાસે શું હતું છતાં વિશ્વ ઉપર વિજેતા મેળવ્યું કે નહીં? વિશ્વ ઉપર વિજેતા થયા કે ન થયા મહાવીર શસ્ત્ર વિના? એમ ગાંધીજી પાસે શું હતું? કોઈ શસ્ત્ર નહોતું, એકે શસ્ત્ર ઉપાડ્યું નહીં, છતાં વિશ્વ ઉપર છવાઈ ગયા કે નહીં? તો એક સતને લીધે. સત્ય, એક સત્ય. તો આપણે પણ બને તેટલું જીવનમાં એક વસ્તુ ખ્યાલમાં રાખીએ કે સાચાને સાચું કહીએ નહીં કોઈને, પણ સમજીએ તો ખરા. ભલે કહીએ નહીં, કોઈને દુઃખ લાગે, પણ અંતર ભીને વાને એટલા માટે કહીએ છીએ અંતરકરણ શુક્લ હોવું જોઈએ. અંતરકરણ શુક્લ હોવું જોઈએ. શુક્લ નામ શીતળ હોવું જોઈએ, શીતળ નામે સ્વચ્છ હોવું જોઈએ, અને સ્વચ્છ નામે નિરોગી હોવું જોઈએ. અંતરકરણ રોગ રહિત હોવું જોઈએ. અંતરકરણમાં રોગ ન હોય, શરીરમાં ભલે રોગ હોય. શું આ ધર્મ પામવાનું બધું આ જ્ઞાયક ત્યારે શોભે હો અંદરમાં. હા, અહીંયા જ્ઞાયક મૂક્યો હોય તો શોભે, પણ અહીંયા બહાર ક્યાંક જ્ઞાયકનું બોર્ડ મૂકી દીધું હોય તો શોભે નહીં. અહીંયા ઓલું બહાર વગડો પડ્યો છે ને, ખુલ્લો મેદાન, ત્યાં જ્ઞાયકનું બોર્ડ લાખી દઈએ તો એ ન શોભે. શોભે પ્રેમજી? આપણે ક્યાં મૂકીએ? જો મૂકવું હોય જ્ઞાયકને તો મંદિરમાં, જીન મંદિરમાં ને કાં સ્વાધ્યાય મંદિરમાં. અહીંયા પ્રભુ પાસે મૂકીએ જ્ઞાયક શબ્દો ખાલી. આ તો અહીંયા આ નહીં. જ્ઞાયક નાનું આટલું પાટિયું હોય જ્ઞાયકનું, અહીંયા મૂક્યું હોય તો એમ કે ને 4 ચાંદ લગ ગયે, 4 ચાંદ લગ ગયે. અને ત્યાં મૂક્યું હોય તો ઓલો ગુરખો બેઠો છે એની સામે, કેવું લાગે? એમ વિવેકને વિવેકપણે સાચવીએ તો વિવેકની જ્યાં જગ્યા છે ત્યાં સાચવીએ. ભલે બહાર ન મોકલાવીએ, કાંઈ વાંધો નહીં, કોઈને ખરાબ લાગે તો ન કહીએ, પણ અંતર સ્વીકાર તો કરીએ કે આ જે કાંઈ કહેવામાં આવે છે તે સત્ય છે. વીર સ્વામી મહાવીરની વાણી સત્ય છે, સત્ય રૂપે છે, એટલું તો સ્વીકાર કમસે કમ કરીએ. એટલે કૃપાળુ કે સાચાને સાચું સમજવું, ભલે કેવું નહીં, પણ સમજો તો ખરા. 723 પાનું છે ઉપદેશ છાયા. શોધી બતાવો ક્યાં છે. 723, 723. ઇંગ્લિશ કેવું પડે, એકાદ ઘણું આવી ગયો વચમાં. બોલો, હા બેઠો 723 7. મિત્ર અહીંયા તો બધા ગુજરાતી જાણે. 723 છે, આમાં આવી ગયું ને. વચમાં છે, જુઓ વચમાં, સહેજ નીચે, વચથી નીચે છેલ્લો પારીગ્રાફ થી ઉપરનો પારીગ્રાફ છે. છે કે નહીં? મળ્યું? કોઈને નથી મળ્યું? આંગળી ઊંચી કરો. ન મળ્યું હોય નીચે છેલ્લા પારીગ્રાફ થી ઉપરના પારીગ્રાફે 723 પાના પર. જરૂરી છે જરાક, કેમ કે કૃપાળુ દેવે લખેલા શબ્દોની પણ કોઈ દ્રષ્ટિ પડતા અંદરમાં એક પ્રકારની મસ્તી આવે છે. જો આવી મસ્તી આવી કે નહીં? જ્ઞાની પુરુષોના વચનો પર, એટલે એમના શબ્દો પર, શબ્દો જડ, દ્રષ્ટિ જડ, તો પણ જ્ઞાનીના લખાયેલા છે ને, એટલે અંદરમાં મસ્તી આવે છે. મળ્યા કે નહીં? કેટલા સરસ શબ્દો છે જુઓ.
સાચાને સાચું સમજવું. એ પાઠ છે ને, એ અમારો આ ભગવાન છે ને મારો, એને શોર્ટમાં કહેવાની બહુ આઈડિયા સારી છે. મસ્ત કામ ગજબનો એમ. આખા શાસ્ત્રને એક વાક્યમાં કેવું હોય તો આ પુરુષ કહી શકે એટલો જ્ઞાનનો ક્ષયોપસમ આ પુરુષ પાસે હતો. ભંડાર ભંડાર, ક્ષયોપસમનો ભંડાર કહી દે. આખા શાસ્ત્રનો સાર એક વાક્યમાં. જેમ ભગવતી સૂત્રમાં એક સૂત્ર છે, સળંગ દ્વાદશાંગીનું સૂત્ર તે વિતરાગતા છે, એનું ફળ. સળંગ દ્વાદશાંગીનું જે ફળ છે તે વિતરાગતા છે. સૂત્ર કૃતાંગમાં કહી દીધું આચાર્ય. એવું એવું એમની પાસે દ્વાદશાંગી સમજાય કે નહીં? દ્વાદશાંગી કોને સમજાયું હતું કયો ને મને. દ્વાદશાંગી નથી સમજાયું? દસ અંગનું નહીં, દ્વાદશાંગી 11 12 અંગનું જેને જ્ઞાન છે તેનું ફળ વિતરાગતા છે. શબ્દો એ ખબર ન હોય, સાંભળ્યા ન હોય, અને મુનિ મહારાજે કોઈ દિવસ સંભળાવ્યા ન હોય. જાદુજી વલ્લભજીભાઈ સંભળાયા, સમજણે ન પડ્યું, એક જ વાત. રગવાયું ગાડું 4 મહિના ચાલે, બસ ખેંચી જાય, ચોમાસું થાય પૂરું. પ્રભુ હું કરે પણ. સળંગ દ્વાદશાંગીનું સાર તેનું ફળ વિતરાગતા છે. જો 12 અંગ સુધી ભણે હો, 12 અંગ સુધી ભણે, ફળ શું? તો કે વિતરાગતા. એક વાત. કૃપાળુદેવ એમ કે મારો પ્રભુ એમ કે તો કે રાગ રહિત થવું તેનું ફળ વિતરાગતા છે. સાહેબ આપે તો ગજબ કરી. ઓલી દ્વાદશાંગીનું જ્ઞાન તો 12 અંગનું ક્યારે થાય મને, પણ રાગ રહિત તો હું અત્યારે થઈ શકું. સાહેબ આપે ગજબ કર્યો. પંચમકાળનો આપનો બોધ અમને તો પચે એવું છે. ઓલું 12 અંગનું જ્ઞાન ન પચે, પણ સાહેબ આ તો પચે એવું છે. રાગ રહિત થવું એનું નામ વિતરાગતા. હે પચી જાય એવું છે સાહેબ. આ તો બહુ સહેલું. દૂધીના શાક તો લગભગ બધાને પચે. બીમારી માણસ ખાય આ દૂધીના શાક જેવું. બીમાર માણસ હોસ્ટેલમાં પડ્યો હોય ને, હોસ્પિટલમાં ને ખાવાનું કાંઈ ન ભાવતું હોય ને, તો એને દૂધીનું સૂપ પાવ ને એને ગમે અને શરીરે સારું રહે. એમાં દૂધીના શાક જેવું. શું મહેન્દ્ર, હજી કઈ વધવાનું છે આમાં? શું થાય પ્રભુ? આ તો કોઈ ગજબ ખેલ છે. આ મારા પ્રભુની વાણીની તાકાત એટલી છે. આ પંચમ કાળનો હીરો છે. હીરો 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 સમજાય? નટ છે, નટ. ચોથા કાળમાં નટ કે, અહીંયા અત્યારે હીરો કે. ચોથા કાળમાં જે વિશેષ શરીરના અંગ મરોડ અને અભિનય કરે એને નટ કે. શરીરના અંગ મરોડ દ્વારા અનેક પ્રકારના અભિનય કરે તેને નટ કે. અત્યારે હીરો કે. આ પંચમકાળનો હીરો. હા, નટ છે. અને એવો નટ છે કે એક વખત એનું માત્ર જ્યાં એ નટપણામાં હોય ત્યાં તમે જો જુઓ તો તમે પણ એ વસ્તુને પામી જાઓ. પણ એની નજીક જઈ એના અભિનયને માણો તો મોક્ષને પ્રાપ્ત કરો. ખાલી પ્રેક્ષક તરીકે એને જુઓ તો પણ શરીર, તન, મન, અંગ, આત્મા બધા તરબોળ થઈ જાય. પ્રેક્ષક થઈને જુઓ તો. પણ એની નજીક જઈને જુઓ તો બાકી કાંઈ ન રહે. મુક્તિ, એકલી નરી મુક્તિ. હા, એની પાસે એટલી કળા છે. આપણને નથી આવડતી. ઓલો મોર કરે કળા, આપણને નથી આવતી. કોઈ કળા છે તમારી પાસે?
ભાઈ કોઈની પાસે કળા હોય તો જરા બતાવજો ને, અમને જરાક જોવી છે. કોઈ પણ જાતની ચાલશે કળા. ઓલા તિર્યંજ પાસે છે, નટને પાસે, એમની પાસે છે કળા, બીજા ઘણા પાસે કળા છે. આપની પાસે શું કળા છે? કાંઈક તો હોય હો. કળા વિનાનો મનુષ્ય માનવ હોય નહીં. કાંઈક તો કળા હોય. બતાવશું અમને 14 તારીખે? 14 તારીખે બતાવશો કળા? કાંતિભાઈ, ભાઈ બીજી કોઈ કળા ન હોય તો તમને કોઈકની નિંદા કરતા ફાવતી હોય તો એ કળા કહેવાય. એનું નામ એ કળા છે. અમને આ પ્રોગ્રામ જોઈએ છે, બીજા પ્રોગ્રામ તો ઠીક છે બધા, પણ તમારી કળા બતાવવાનો 14 તારીખે ખાસ મોકો છે. અને સહજ હો, કોઈ તૈયારી વિના. હા, આ પ્રેક્ટિસ કરો ને પછી બધું બતાવો ને એ નહીં. એ તો બધા ઓલા પડદા પર બધું બતાવે તૈયારી કરીને, સાલું ન હોય એવું બતાવે અને હોય એવું સાલું છુપાવે. કાંતિભાઈ બરોબર છે? હોય એ છુપાવે, ન હોય એ બતાવે. એનું નામ કળા થોડી જ છે. એનું નામ તો ડંભ છે. ડંભ છે. હા, ડંભ. એક્ટિંગ એટલે ડંભ. હા, એક્ટિંગનો બીજો અર્થ જ એ છે કે એક છે એની કટિંગ કરી અને બીજો હોય એ બતાવે. એનું નામ એક્ટિંગ. એમ એક કટિંગ. પોતે એક આત્મા છે, એની કટિંગ કરી અને જે પોતે નથી એની બીજી કટિંગ આપણને બતાવે. એ એક્ટિંગ. ચૌદ તારીખે બતાવજો અમને તમારી કળા. એક જણા આવતા જજો. તમને દરેકને 2 મિનિટ આપવામાં આવશે. 2 મિનિટમાં કળા બતાવવાની. 1 મિનિટ ચાલશે, કેમ 30 સેકન્ડ, 1 મિનિટ બી ચાલે. 2 મિનિટ તો બહુ લાંબી થઈ જશે. અમારે તમારા શું કહેવાય, પ્રેક્ટિસ કરેલા નાટક નથી જોવા. એમાં હું નથી એ બધું કેશો, હે ગોખેલું, એનો કઈ અર્થ નથી. હે ગોખેલું કે એમાં શું વરે? એ બધા ડાયલોગ આમ કરીને ડાયલોગ બોલતા હોય બધું, ને આપણને લાગે ઓહો હો, કાંઈ નથી રોનક. આ બધું આપણને જે હોય એ બતાવે ને. અહીંયા કે છે કે સાચાને સાચું સમજવું, એનો અર્થ ખોટાને ખોટું જાણવું. ખોટાને ખોટું જાણવું, સાચાને સાચું સમજવું. આવે છે ને ભાઈ, પ્રતિક્રમણમાં બોલે છે, સામાયિકમાં અતિચારમાં બોલે. અતિચાર, સામાયિકના અતિચાર કોને આવડે છે? સામાયિકના અતિચારમાં છે ગુરુને સદગુરુને અસદગુરુ વંદ્યા, એટલે શું નહીં ઓલું, હા એટલે એવું બધું આવે છે ને. ધર્મને અધર્મ સદ્યા પરૂપ્યા, સદગુરુને કુગુરુ સદ્યા પરૂપ્યા, કુગુરુને સદગુરુ શ્રદ્ધ્યા પરૂપ્યા. હા, પરૂપ્યા સ્થાપના કરી, સદ્યા શ્રદ્ધા કરી, એમ છે. આ બધા શબ્દો તો બધા એવા છે, ભાષાની ઓલી અર્થ ખબર ન હોય, બોલ્યા જાય, ગાડું ગગડાવ્યા જાય. આવે છે ને બધું, એ આલોચનામાં આવે. એમ છે અહીંયા કે સાચાને સાચું સમજવું, એની સાથે ખોટાને ખોટું જાણવું. ત્યાં જાણવું, ત્યાં સમજવું નહીં, ત્યાં જાણવું, અહીંયા સમજવું. બંને જ્ઞાનના કાર્ય છે, પણ બંનેમાં ફેર છે. એક સતમાં જાય, એક અસતમાં જાય.
એ સ્વપરનો વિવેક હોય તેને અહીંયા વિવેકી જીવ કહેવામાં આવે છે. મારામાં વિવેક શક્તિ નથી, પણ છે કહેવાની તાકાત તો એટલો સુરવીર છું. આ વિવેકહીન છું અત્યારે, એ વિવેકથી પરિપૂર્ણ પણ હું જ છું. એ સાચાને સાચું કહી સમજી હું આદરીશ, કોઈને બતાવવા માટે નહીં, મારા માટે. કાંતિભાઈ આવું છે? સમય પૂરો થયો. આપણે આવતીકાલે સવારના ફરી મળશું ત્યારે આ સંબંધીનો વળી વિચાર કરશું. મારામાં વિવેક શક્તિ નથી, અને હું બે બોલ જુદા છે ને. અને શબ્દ છે ને વચમાં. વિવેક શક્તિ મારામાં નથી અને હું મૂઢ છું. વિવેક શક્તિ નથી માટે મૂઢ છું. ગાંધીજી છે ને પછી જયારે વળી બીજી વખત ભાવનગર આવેલા ને ડેબરભાઈ જોડે, ત્યારે ગાંધીજી પણ આમ પુરુષ તો કોઈ મહાન હતા. તો પછી ઢેબરભાઈને કીધું કે મને મૂઢ કીધું તું, એ ગુરુ અહીંયા છે ને. તો કે ગાંધીજીને પછી કીધું ઢેબરભાઈએ કે સાહેબ જઈશું? તો કે ના, હું મૂઢતાનું પહેલા નાશ કરી અને પછી જઈશ. આ ગાંધીજી સાચું કીધું એમને, હું મૂઢ છું. આ મૂઢતાનો અભાવ કરી એ મારામાંથી અવગુણ જશે પછી એમને મળીશ. કેવા પણ ત્યાં વખતના રાજકીય પુરુષો પણ કેવા રે! અત્યારે સપના રહ્યા. આ રાજકીય પુરુષોના તો હવે બધા પૂર્વના થઈ ગયેલા સપના રહ્યા. હવે આ બધું નજરની સામે વયું ગયું. એમ પણ અહીંયા ધર્મ 2500 વર્ષમાં મહાવીરની મૂળ વાત કૃપાળુદેવ કહે છે કે લાખો માઇલ દૂર, હવે સમય આવ્યો છે કે કરોડો માઇલ દૂર આ મહાવીરની વાત ચાલી જાય છે અને જીવો ત્યાંથી પાછા વળી એના પાછળ દોટ મૂકે તોય સારું. તો હવે પાછા વળી ગયા, હવે તો પાછા વળી ગયા. હવે પહોંચી વળે નહીં, હવે મહાવીર મળે નહીં. ભલે કે બધા દાવો કરે કે મહાવીર અમારા છે, ખોટી વાત છે. તમારા મહાવીર છે નહીં, તમારા મહાવીર છે નહીં. આણે કીધું મારો મહાવીર, સાચા અનુયાયી છીએ, અમે છીએ. જુઓ 330. છેલ્લે જરી 2 મિનિટ જોઈ લો. હમ 322, 30 નહીં 22, 322, 314 પાનું છે. નીચેથી ત્રીજો પેરેગ્રાફ, 322 પત્ર, 314 પૃષ્ઠ સંખ્યા અને નીચેથી ત્રીજો બોલ છે. અને એ જે તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે અને વિતરાગનું કહેલું સૂત્ર જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ. પછી શું છે? વિવેક કર્યો કે નહીં? મહાવીર, અમે જૈન, અમારા ભગવાન મહાવીર.
ધૂળ ધાણીને વાહ પાણી મજા કરને ને તને ને મહાવીરને હું લાગે વળગે. જો આ પુરુષને લાગે મહાવીરને ને તને હું લાગે વળગે. છે નવીનભાઈ, છે કે નહીં? બોલ. જુઓ, ખરેખરા છીએ, સાચા છીએ. આવું છે. ચાલો 2 મિનિટ થોડુંક ચિંતન કરો.